આવી રીતે રામદેવજી બાપા માત પિતાની આજ્ઞા લઈ અને રામદેવજી બાપા ધીરે ધીરે ભોજા તળાવની પાળ ઉપર ચાલ્યા જાય છે. કોઈ રોકિયો એ રોકિયો પીરને રે હને રામા પીરની મારા પીરની એ કોઈ રોજિયો એ રોજિયો પીરને અને રામા પીરની સમાધિ ગળાય રે કોઈ રોજિયો રામા પીરને માતા મિલણ દે એ રૂવે સે રંગ મેલ મારે માતા મિલણ દે રૂવે સે રંગ મેલ મારે અને દાસી રૂવે સે દરબાર કોઈ રોજિયો એ રોજિયો રામા પીર મેરે પિતા યમન એ રૂવે સે રંગ મેલ મારે અને રામા પીરની એ સમાધિ ગળાય કોઈ રોજિયો એ રોજિયો પીરને અને રામા પીરની સમાધિ ગળાય રે કોઈ રોજિયો રામા પીરને રાણી ને ચલ દે એ રૂવે સે મેલ મારે આવા રાણી ને ચલ દે એ રૂવે સે રંગ મેલ મારે હને રામા પીરની એ સમાધિ ગળાય કોઈ રોજિયો પીરને અને મારા નાથની સમાધિ ગળાય રે કોઈ રોજિયો
માળીડો લાવે છે ફૂલડા રે એવો માળીડો લાવે છે રૂડા ફૂલડા રે અને એ ફૂલડા આજ કોઈ રોજ્યો એ રોજ્યો પીરને વીરા વીર મુદે એ રૂવે અને વીર મુદે મારા ભાઈલા એ મારા ભાઈ મારી જમણી જોને ભાઈ વીરા વીર મુદે એ રૂવે છે રંગ મારે અને રામા પીરની મારા નાથની એ દી સમાધિ ગણાય કોઈ રોજ્યો એ રોજ્યો વાગેરે વાગેરે તારે નોમ તુરિયા ઓડે વાગે ઓડે શરણા વાગેરે વાગેરે આવી રીતે રામદેવજી બાપા અને સગા સંબંધીઓ ભોજા તળાવની પાળ ઉપર આવી અને ઊભા હોય છે ત્યારે રામદેવજી બાપા સગા સંબંધીઓને શું કહેવા લાગ્યા છે? હા સગા સંબંધીઓ, અહીંયા મારી સમાધિનું સ્થળ છે, તો અહીંયા મારી સમાધિનો ખાડો ખોદો.
આવી રીતે સમાધિનો ખાડો જોત જોતામાં પરિપૂર્ણ થાય છે ત્યારે અજમલ રાજા સગુણાબેનને શું કહેવા લાગ્યા છે? હરે બટા સગુણા, તમે રામદેવભાઈના કપાળ તમારા હાથે તિલક કરો. અરે બેન, રુદન ના કરવાનું હોય. મને હસતા મુખે વિદાય આપો મારા બેન. આવી રીતે સગુણાબેનને રામદેવજી બાપાની સમાધિની વિધિ કરી છે ત્યારે રામદેવજી બાપા તુવરા કોના રજપૂતોને શું કહેવા લાગ્યા છે? હા રણુજા વાસીઓ, આયા પધારેલા સાધુ સંતો, હે રણુજા વાસીઓ, આજે જે હું વચના કહું છું તે તમે બરાબર સાંભળો. હા રણુજા વાસીઓ, જ્યાં ઘીની જ્યોત હશે, ગુગળનો ધૂપ હશે, લીલી ધજા હશે, ત્યાં મારી પૂંજા ગણાશે. હે રણુજા વાસીઓ, નિજે આ ધર્મનો નેજો રોપજો, ગત ગંગાને આરાધે મારો પાઠ કરજો, ગત ગંગાને વાયક મોકલી તમે ભજન સત્સંગ કરજો, જમા જાગરણ કરજો. ભાદરવા સુદ નોમ મારું નિશાન એવું તમે ધજા ચડાવજો. જો તમે આમ કરશો, હા તુવર કુળના રજપૂતો, હવે હું તમને કહું તે તમે સાંભળો. હા તુવર શાખાના રજપૂતો, આયા મારી સમાધિની પૂર્ણાહુતિ થાય, સમાધિ પર પડદો આવી જાય, પછી વૈકુંઠ માંથી વિષ્ણુ આવે કે કૈલાસ માંથી ભોળાનાથ આવે, તો પણ મારી સમાધિનો પડદો તમે હટાવશો નહીં. જો તમે આમ કરશો તો હું દર ત્રીજી પેઢીએ તમારા તુવર શાખામાં અવતાર ધારણ કરીશ. આ મારું વચન છે. આવી રીતે રામદેવજી બાપા તુરા કુળના રજપૂતોને કહેવા લાગ્યા છે. મેં જે તમને વચન કીધા એ વચન તમને યાદ તો છે ને? હા, મારા વચન મિથ્યા ન જાય, મારા વચન તમે બરાબર પાળજો. જો તમે આમ કરશો તો હું દર ત્રીજી પેઢીએ તમારા કુળમાં અવતાર ધારણ કરીશ. મારું વચન છે, પણ જોજો મારા વચન મિથ્યા ન થાય. જય અલખ ધણી, 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 જય આવી રીતે રામદેવજી બાપા સમાધિના ખાડાની અંદર ઉતરી જશે. સૌ માણસો રામદેવજી બાપાનો જય જયકાર કરવા લાગ્યા. રામદેવજીનો
દેહથી આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો છે અને સૌ માણસો રામદેવજી બાપાની સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, શ્રીફળ વધારવા લાગ્યા, અગરબત્તી શેતાવા લાગ્યા છે અને રામદેવજી બાપાના સમાધિની વિધિ પૂરી થાય છે।